હેલો સ્ટુડન્ટ, ચેપ્ટર નંબર 8માં આપણે ગયા લેક્ચરમાં એઇડ્સ અને કેન્સર જેવા ભયંકર રોગો વિશે આપણે માહિતી આપેલી છે. ત્યારબાદ હવે આપણે ભાગ 2માં નશાકારક પદાર્થો અને આલ્કોહોલનો દુરુપયોગ આ ટોપિક વિશે માહિતી આપવાની છે. ડ્રગ્સ એન્ડ આલ્કોહોલ એબ્યુઝ. તો જે સર્વે કરવામાં આવેલો છે તે ઉપરથી કહી શકાય કે કેફી પદાર્થ અને આલ્કોહોલ એટલે કે દારૂનું સેવન ખાસ કરીને યુવાનોમાં વધુ જોવા મળે છે. તો આને પરિણામે ઘણી બધી નુકસાનકારક અસરો શરીરમાં ઉદ્ભવે છે. તો હવે યુવાનોને આવી જે ભયજનક વર્તણૂક છે તેનાથી સુરક્ષિત કરવા તેઓને યોગ્ય શિક્ષણ અને સલાહની જરૂર છે, એટલે કે સલાહ આપવી જરૂરી છે. તો તેને પરિણામે તેઓ એક તંદુરસ્ત જીવનશૈલી જીવી શકે. તો સામાન્ય રીતે જે નશાકારક પદાર્થો, કેફી પદાર્થો જે ઉપયોગમાં લેવાય છે તેમાં અફીણ, ચરસ, કોકેઇન વગેરેનો સમાવેશ થાય છે. તો આ બધા જ પદાર્થો સામાન્ય રીતે સપુષ્પી વનસ્પતિ એટલે કે ફૂલો ધરાવતી જે વનસ્પતિ છે અને કેટલીક ફૂગમાંથી મેળવવામાં આવે છે. આવા નશાકારક પદાર્થો શરીરની અંદર દાખલ થાય તો તે કઈ રીતે આપણા માટે નુકસાનકારક છે અને તેની કઈ અસરો જોવા મળે છે તેના વિશે આપણે માહિતી આપવાની છે. તો સૌથી પહેલા આપણે અફીણ, ઓપિયોઇડ્સ વિશે માહિતી આપીએ. અફીણ એક પ્રકારનું કેફી દ્રવ્ય છે જે આપણા શરીરમાં મધ્યસ્થ ચેતાતંત્ર CNS અને જઠરાંત્રિય માર્ગમાં હાજર રહેલા વિશિષ્ટ સંવેદના ગ્રાહીઓ સાથે જોડાય છે. અફીણની આપણે માહિતી આપીએ તો અફીણ એ સૂકું દુગ્ધ ક્ષીર છે જે ખાસ કરીને ખસખસનો જે છોડ છે ઓપિયમ પોપી તેમાંથી પ્રાપ્ત થાય છે. આ સફેદ પ્રવાહીને સૂકવી અને કડક થવા દેવાય છે. બીજા દિવસે તે કથ્થઈ રંગમાં ફેરવાય છે, જે હવે ચીકણા ગુંદર જેવા ગોળાકાર અફીણ જ છે. આ અફીણમાંથી દર્દશામક ઔષધ એટલે કે પીડાહારક ઔષધ મોર્ફિન અને કોડીન જે આલ્કલોઇડ છે તે પ્રાપ્ત કરવામાં આવે છે. આકૃતિમાં ખસખસનો છોડ દર્શાવેલો છે ઓપિયમ પોપી, જેનું સાયન્ટિફિક નેમ પાપાવેર સોમનીફેરમ છે. આ છોડના ફળમાંથી અફીણ પ્રાપ્ત કરવામાં આવે છે. મોર્ફિનની આપણે માહિતી આપીએ તો તે પીડાનાશક ઔષધ છે, એક પ્રકારનું આલ્કલોઇડ. તે પાપાવેર સોમનીફેરમ ખસખસ વનસ્પતિના અપરિપક્વ ફળના દુગ્ધ ક્ષીરમાંથી મેળવાય છે.
જેને સામાન્ય રીતે નાસિકા દ્વારા કે ઇન્જેક્શન દ્વારા લેવામાં આવે છે. એટલે કે સૂંઘવાથી કે ઇન્જેક્શન દ્વારા લેવામાં આવે છે. તે એક ઉત્તેજક તરીકે કાર્ય કરે છે. એટલે કે આપણા શરીરમાં તે પીડાને અવરોધી શરીરને પીડાથી મુક્ત કરે છે. આકૃતિમાં મોર્ફિનનું રાસાયણિક બંધારણ દર્શાવેલું છે, જે MCQ માટે ઉપયોગી છે. બીજું જે આલ્કલોઇડ છે કોડિન, તે પણ અફીણમાંથી પ્રાપ્ત થાય છે. તેનો ઉપયોગ પણ પીડાહારક દવા તરીકે થાય છે. ખાસ કરીને કોડિન કફ સિરપમાં વપરાય છે. જ્યારે ઉધરસ થાય છે ત્યારે જે સિરપ આપવામાં આવે છે દર્દીને, એ સિરપનો એક ઘટકમાં કોડિનનો ઉપયોગ થાય છે. એટલે તે કફ સિરપમાં ઉપયોગી છે. તેનું કારણ છે તે કફની જે પ્રક્રિયા છે શાંત પાડે છે. આગળ આપણે માહિતી આપીએ હેરોઇન, જેને સ્મેક કે બ્રાઉન સુગર તરીકે ઓળખવામાં આવે છે. તે રાસાયણિક રીતે ડાયએસિટાઇલ મોર્ફિન છે. એટલે કે તેને મોર્ફિનના એસિટાઇલેશન માંથી મેળવવામાં આવે છે. તે સામાન્ય રીતે સફેદ, વાસહીન, કડવું અને સ્ફટિકમય સંયોજન છે. તેનો ઉપયોગ પણ પીડાહારક તરીકે થાય છે. જો વારંવાર અને નિયમિત સેવન કરવામાં આવે તો તે વ્યસન બનાવી દે છે વ્યક્તિઓને. આ સ્મેક અને બ્રાઉન સુગર છે તે હેરોઇનની અશુદ્ધ ઉપપેદાશ છે. તો હેરોઇન છે તે મોર્ફિનના એસિટાઇલેશનમાંથી જ મેળવવામાં આવે છે. એટલે તે ડાયએસિટાઇલ મોર્ફિન છે. તે સફેદ, વાસહીન, કડવું અને સ્ફટિકમય સંયોજન છે. આ ઉપરાંત તે પીડાહારક તરીકે ઉપયોગી છે. વારંવાર અને નિયમિત સેવન કરવામાં આવે તો તે વ્યક્તિને વ્યસની બનાવી દે છે. આ ઉપરાંત સ્મેક અને જે બ્રાઉન સુગર છે તે હેરોઇનની અશુદ્ધ ઉપપેદાશ છે. તો આપણે સૌથી પહેલાં અફીણ વિશે માહિતી આપેલી છે. અફીણમાં બે દર્દશામક ઔષધ મોર્ફિન અને કોડિન પ્રાપ્ત કરવામાં આવે છે. આ મોર્ફિનનું જો એસિટાઇલેશન કરવામાં આવે તો તેમાંથી હેરોઇન પ્રાપ્ત કરવામાં આવે છે. આ બધા જ ઘટકો પાપાવર સોમ્નિફેરમ ખસખસ વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. બીજો પદાર્થ છે કેનાબિનોઇડ્સ. તો આ કેનાબિનોઇડ્સ એ રસાયણનો સમૂહ છે જે મગજમાંના કેનાબિનોઇડ ગ્રાહકો સાથે પ્રક્રિયા કરે છે. કેનાબિનોઇડ અણુનું રાસાયણિક બંધારણ અહીં દર્શાવેલું છે. કુદરતી કેનાબિનોઇડ ભાંગ, જેનું વૈજ્ઞાનિક નામ છે કેનાબિસ સટાઇવા, ગુજરાતીમાં કહીએ તો હેમ વનસ્પતિનો છોડ. આ વનસ્પતિના
પુષ્પ વિન્યાસમાંથી મેળવવામાં આવે છે. આકૃતિમાં ભાંગ કેનાબિસ સતાવ્યાના પર્ણો દર્શાવેલા છે. કેનાબિસ વનસ્પતિના ટોચના પુષ્પ, પર્ણ અને રાળ એટલે કે રેજિન ના સંયોજનનો ઉપયોગ કરીને મેરીજુઆના, અસીસ, ચરસ અને ગાંજાનું ઉત્પાદન થાય છે. સામાન્ય રીતે આ ઘટકોને અંતઃશ્વસન અને મુખ અંતઃગ્રહણ એટલે કે મુખ દ્વારા અને શ્વાસ એટલે કે સૂંઘવાથી આ ઘટકો લેવામાં આવે છે અને આ દ્રવ્યો આપણા શરીરમાં સીધા જ હૃદય પરિવહન તંત્ર પર અસર કરે છે. હસીસની આપણે માહિતી આપીએ તો તે એક પ્રકારનું સાંદ્ર રેજિન છે જે કેનાબિસ વનસ્પતિના માદા ફૂલમાંથી પ્રાપ્ત થાય છે. તો હવે ઘણા બધા જે રમતવીરો છે તે પણ કેનાબિનોઇડનો દુરુપયોગ કરતા થયા છે. એટલે કે પોતાની રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ માટે, બેસ્ટ પરફોર્મન્સ આપવા માટે આવા ઘટકોનો ઉપયોગ કરે છે. ત્રીજો ઘટક છે કોકા આલ્કલોઇડ અથવા કોકેઇન, કે આ આલ્કલોઇડ ખાસ કરીને દક્ષિણ અમેરિકાની વનસ્પતિ ઇરિથ્રોજાઇલમ કોકા માંથી પ્રાપ્ત કરવામાં આવે છે. આ વનસ્પતિના છોડના સૂકા પર્ણો અને ડાળીમાંથી મેળવાય છે, જે આપણા શરીરમાં ચેતાપ્રેષક દ્રવ્ય ન્યુરોટ્રાન્સમીટર ડોપામાઇનના વહનમાં ખલેલ પહોંચાડે છે. એટલે કે તેનું જે વહન છે તે યોગ્ય રીતે થતું નથી, સ્ત્રાવમાં પણ અસર કરે છે. તો આ ઘટક છે કોકેઇન, જેને કોક કે ક્રેક તરીકે પણ ઓળખાય છે. તે સામાન્ય રીતે નાસિકા વાટે લેવામાં આવે છે. તે આપણા શરીરમાં મધ્યસ્થ ચેતાતંત્ર CNS માટે ઉત્તેજક છે. તે ઉત્સાહની અનુભૂતિ કરાવે છે અને શરીરમાં ઉર્જામાં વધારો કરે છે. પરંતુ જો તેની વધુ માત્રા લેવામાં આવે તો તે વ્યક્તિમાં ભ્રામકતા પ્રેરે છે, એટલે કે ભ્રમ, માયાજાળ જેવા લક્ષણો પ્રેરાય છે. અન્ય આવી ભ્રામકતા પ્રેરક વનસ્પતિઓમાં એટ્રોપા બેલાડોના અને ધતુરાનો સમાવેશ થાય છે, જે આકૃતિમાં ધતુરાની પુષ્પીય શાખાઓ દર્શાવેલી છે. નેક્સ્ટ, બાર્બિટુરેટ્સ, એમ્ફિટેમાઇન્સ અને બેન્ઝોડાઇએઝેપાઇન્સ અને તેના જેવી અન્ય ડ્રગ્સ જે હતાશા અને અનિદ્રા જેવી મગજની બીમારીથી પીડાતા રોગીઓની સહાયતા માટે સામાન્ય ઔષધ તરીકે ઉપયોગી છે, પરંતુ તેનો પણ હાલમાં દુરુપયોગ થાય છે. બાર્બિટ્યુરેટ્સ વિશે આપણે માહિતી આપીએ તો તે શાંતિ બક્ષનાર ઔષધ છે. તેનો ખાસ ઉપયોગ ઊંઘવાની ગોળીઓ તરીકે થાય છે, એટલે કે તે ઊંઘવાની ગોળીઓ તરીકે ઓળખાય છે.
બીજી એમ્ફિટેમાઇન્સની આપણે માહિતી આપીએ તો એમ્ફિટેમાઇન્સ ઉત્સાહવર્ધક ગોળી છે. મોટા ભાગે રાત્રે જાગરણ કરવા વ્યક્તિઓ તેનો દુરુપયોગ કરે છે. આ ઉપરાંત ત્રીજી છે બેન્ઝોડાઇએઝેપાઇન્સ, જેને બેન્જોસ તરીકે પણ ઓળખાય છે, જે હતાશા, અનિદ્રા જેવી મગજની બીમારીઓ છે તેનાથી રાહત મેળવવા માટે ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત આપણે મોર્ફિનની ફરી એક મુદ્દા વિશે માહિતી આપીએ તો મોર્ફિન એ શાંતિદાયક અને પીડાહારક ઔષધ છે, જે ખસખસ વનસ્પતિના અપરિપક્વ ફળના દુગ્ધ ક્ષીરમાંથી મેળવવામાં આવે છે. તે શસ્ત્રક્રિયા એટલે કે ઓપરેશન કરેલ વ્યક્તિઓમાં જે દર્દીઓ છે તેમાં પીડાહારક તરીકે ખૂબ જ ઉપયોગી છે. એટલે કે શસ્ત્રક્રિયા કરી હોય તેવા દર્દી માટે ખૂબ જ ઉપયોગી છે. તો જે વ્યક્તિને ઓપરેશન કરવામાં આવે છે તેને કયા ઔષધનો ઉપયોગ લેવામાં આવે છે તો તેમાં મુખ્યત્વે મોર્ફિન છે. આમ ભ્રામક ગુણ ધરાવતી વનસ્પતિઓના ફળ અને બીજનો ઉપયોગ વર્ષોથી વિશ્વભરના લોકો ઔષધિ, ધાર્મિક ઉત્સવો અને અનુષ્ઠાનમાં કરે છે. પણ જ્યારે આ ઔષધ ચિકિત્સા એટલે કે મેડિકલ યુઝ સિવાય અન્ય ઉદ્દેશથી લેવામાં આવે અને વારંવાર તેનો ઉપયોગ કરવામાં આવે તો તે શારીરિક, માનસિક કે દેહધાર્મિક કાર્યોમાં વિક્ષેપ પેદા કરે છે. તો તેને ડ્રગ્સનો દુરુપયોગ કહી શકાય. તો આ જે આપણે ઔષધો જે જણાવેલ છે તેનો ઉપયોગ કરવાથી શરીર ઔષધ વગર કાર્ય કરી શકતું નથી, એટલે કે તે આપણને બંધાણી બનાવી દે છે. તેથી લાંબા ગાળે અંગોને તે નુકસાન કરે છે. નેક્સ્ટ, હવે આપણે તમાકુ નિકોટિયાના ટાબેકમ વિશે માહિતી આપીએ. તો ધૂમ્રપાનનો જો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો તે આપણને ઔષધના રસ્તે લઈ જાય છે. તો ધૂમ્રપાન પણ તીવ્ર નશાકારક પદાર્થોના તીવ્ર ઉપયોગનો રસ્તો ખોલી આપે છે. છેલ્લા 400 વર્ષથી કે તેના કરતાં પણ વધુ સમયથી મનુષ્ય તમાકુનો ઉપયોગ કરતો આવ્યો છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે ધૂમ્રપાન, ચાવવામાં અથવા છીંકણી તરીકે થાય છે. તમાકુમાં ઘણા બધા રાસાયણિક પદાર્થો આવેલા છે. તેમાંનો એક આલ્કલોઇડ નિકોટીન છે, જે આપણા શરીરમાં એડ્રિનલ ગ્રંથિ, જે મૂત્રપિંડના અગ્ર છેડે આવેલી છે, તેને ઉત્તેજિત કરે છે. પરિણામે એડ્રિનલ મજ્જકમાંથી એડ્રીનાલિન અને નોરએડ્રીનાલિન અંતઃસ્ત્રાવો રુધિરમાં મુક્ત થાય છે. એટલે કે એપિનેફ્રિન અને નોરએપિનેફ્રિન જે અંતઃસ્ત્રાવો છે તે સીધા જ હવે રુધિરમાં મુક્ત થાય છે. પરિણામે તેની અસરમાં આપણે જોઈએ તો રુધિરનું દબાણ અને હૃદયના ધબકારા વધે છે. આ ઉપરાંત ધૂમ્રપાન કરવાથી ફેફસા, મૂત્રાશય અને ગળાનું કેન્સર થાય છે. શ્વસન સંબંધિત જે અનિયમિતતા છે, બ્રોન્કાઇટિસ, એમ્ફિસેમા અને હૃદયનો કોરોનરી
ધમનીનો રોગ, આ ઉપરાંત જઠરમાં ચાંદા પડવા વગેરેમાં ઝડપથી વધારો થાય છે. આ ઉપરાંત તમાકુ ખાવાથી મુખ ગુહા એટલે કે મોઢાનું કેન્સર થાય છે. વધારે પડતું ધૂમ્રપાન આપણા શરીરમાં રુધિરમાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધારે છે. પરિણામે તે હવે રક્તકણમાં હિમ સમૂહ સાથે જોડાય છે. પરિણામે ઓક્સિજનની સાંદ્રતા શરીરમાં ઘટાડે છે. એટલે કે શરીરમાં ઓક્સિજનની ઉણપ સર્જાય છે. તો સામાન્ય માહિતી આપીએ તો જે અંગને પૂરતો ઓક્સિજન નથી મળતો તે અંગોમાં કેન્સર થવાની શક્યતા વધી જાય છે. તો બધા જ અંગો એવા છે તેમાં કેન્સર થઈ શકે સિવાય કે હૃદય. સામાન્ય રીતે ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાય છે. ઓક્સિહિમોગ્લોબિન અને આ રીતના રુધિર દ્વારા ઓક્સિજનનું વહન થાય છે. પરંતુ જો ધૂમ્રપાન કરવામાં આવે, રુધિરમાં કાર્બન મોનોક્સાઇડ દાખલ થાય, તેનું પ્રમાણ વધે, તો આ કાર્બન મોનોક્સાઇડ 200 ગણી માત્રામાં તે હિમોગ્લોબિન સાથે જોડાય છે. પરિણામે ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે. હવે આપણે થોડીક ચેતવણી વિશે માહિતી આપીએ. જ્યારે વ્યક્તિ સિગારેટનું પેકેટ ખરીદે છે ત્યારે તેના પર કાનૂની ચેતવણી છાપેલી હોય છે, જે ધૂમ્રપાનથી સાવચેત કરવા માટે હોય છે. તો આ ધૂમ્રપાન આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, જોખમી છે. છતાં પણ આજના જે યુવાનો છે, વૃદ્ધ વ્યક્તિઓ છે, બંનેમાં ધૂમ્રપાનનું ચલણ ખૂબ જ વધારે જોવા મળે છે. તો દરેક બંધાણીને સલાહ અને યોગ્ય ચિકિત્સા સંબંધી માર્ગદર્શન આપીને આવી આદતમાંથી છુટકારો અપાવવો જોઈએ. કારણ કે ધૂમ્રપાન અને તમાકુનું સેવન એ જોખમી છે અને તેની જે પ્રકૃતિ છે તે વ્યસની કરનાર છે, એટલે કે બંધાણી બનાવી દે છે. તો માટે આવા જે ઘટકો છે તેનો જો ઓછી માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો તે ઔષધ તરીકે ઉપયોગમાં લેવાય છે, પરંતુ વધુ માત્રા તે અન્ય રસ્તે એટલે કે દુરુપયોગ કરવામાં આવે તો તે આપણને વ્યસની બનાવી દે છે. તો આજે આપણે આ લેક્ચરમાં જે નશાકારક પદાર્થો છે તે આપણા શરીરમાં કઈ રીતે અસર કરે છે તેના વિશે માહિતી આપી છે. તો હવે આ નશાકારક પદાર્થોથી કઈ રીતે દૂર રહેવું અને આવા પદાર્થોનો દુરુપયોગથી કઈ અસરો થાય છે તેના વિશે આપણે આગળના લેક્ચરમાં માહિતી આપવાની છે. થેન્ક યુ.